નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં પ્રથમ ચેપ્ટર અને બેઝિક થઈને આપણે 5 વિડીયો જોયા. આજે આપણે છઠ્ઠો વિડીયો જોવાનો છે. હવે જે વિદ્યાર્થીઓ અગાઉના 5 વિડીયો ન જોયા હોય તો એ પહેલાં 5 વિડીયો જોઈ લેશે, જેથી આગળ આપણને વ્યવસ્થિત ખ્યાલ આવે. હવે આજે આપણે પ્રમાણિત સ્વરૂપની વાત કરવાની છે. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, એમાં પોઈન્ટ હોય કે ન હોય, દશાંશ ચિહ્ન હોય કે ન હોય, આપણે એક આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું છે. એટલે કે એક આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવાનો છે. તો અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટેનો મુખ્ય મુદ્દો આ છે કે હંમેશા એક અંક પછી તમારે દશાંશ ચિહ્ન મૂકવું. અને એમાં ખાસ નોંધ એ છે કે તમે પોઈન્ટ આગળ જે એક અંક લખશો એ 0 સિવાયનો હોવો જોઈએ. 0 છે એ અંકમાં ગણાતો નથી. બીજું, તમને ખ્યાલ જ હશે કે તમે પોઈન્ટને જમણી બાજુ ખસેડો, જેટલા પોઈન્ટ જમણી બાજુ ખસેડો એટલી ઘાત બાદ થાય. સંખ્યા રેખા કરતાં ઊંધું આવે. સંખ્યા રેખામાં જમણી બાજુ ધન આવતું, ડાબી બાજુ ઋણ આવતું, પણ આમાં ઊંધું છે. જમણી બાજુ તમે પોઈન્ટ ખસેડો તો ઋણ થાય, મતલબ ઘાત ઘટે, અને ડાબી બાજુ પોઈન્ટ ખસેડો તો ઘાત પ્લસ થાય, એટલે કે વધે. એટલે આ એક મુદ્દો અગત્યનો છે કે તમે પોઈન્ટને જમણી બાજુ ખસેડશો તો ઘાત ઘટશે અને ડાબી બાજુ ખસેડતો ઘાત વધશે. ચાલો, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે 204.16. હવે આમાં આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તમારે એક આંકડા પછી પોઈન્ટ લાવવાનું. તો અહીંયા બગડા પછી પોઈન્ટ લાવવો છે, એટલે આ સંખ્યાને તમારે 2.0416 આ રીતે તો આ રીતે લખવી છે. તમે પોઈન્ટ કેટલા ખસેડ્યા? તો અહીંયા પોઈન્ટ હતો 1 અને 2, 2 પોઈન્ટ તમે ડાબી બાજુ ખસ્યા. હવે ડાબી બાજુ ખસો તો શું થાય? ઘાત વધે, ઉમેરાય. તો અહીંયા આપણે 10ની +2 ઘાત લખવી પડે. જો પોઈન્ટ જમણી બાજુ ખસેડ્યા હોત તો ઋણ ઘાત આવત. ચાલો, અહીંયા બીજું એક ઉદાહરણ છે 0.00016. આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. હવે અહીંયા આપણે એવું કીધું કે એક આંકડા પછી પોઈન્ટ આવવો જોઈએ, પણ 0 છે એ એક આંકડો ગણાતો નથી. તો આપણે પોઈન્ટ છે આ એક પણ શૂન્ય પછી નહીં લઈ શકીએ, આપણે એક પછી લાવવો પડશે. તો 1.6 આવું સ્વરૂપ બનશે. એટલે અહીંયા જે આગળ આંકડો આવ્યો એ 0 હોવો જોઈએ નહીં. તો આ બધા આગળ મીંડા જ હતા, 0 જ હતા, એટલે આપણે એકડા પછી પોઈન્ટ લાવ્યા. હવે કેટલા પોઈન્ટ ખસ્યા? 1, 2, 3 અને 4. 4 પોઈન્ટ જમણી બાજુ ખસ્યા. હવે જમણી બાજુ ખસો તો શું થાય? ઘાત ઘટે, મતલબ ઋણ. તો અહીંયા 4 પોઈન્ટ ખસ્યા એટલે અહીંયા -4 આવશે. હવે તમને પ્રશ્ન થાય કે આનો શું એટલો બધો ઉપયોગ છે? તો કોઈ પણ દાખલો તમે ગણશો એનો જે જવાબ આવશે એ હંમેશા આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરશું. તો તમને મોલનો ખ્યાલ હશે, આગળ ખ્યાલ આવશે વધુ, કે કોઈ 1 મોલ પદાર્થ હોય તો એમાં અણુઓની સંખ્યા, કે 1 મોલ પદાર્થમાં અણુ અથવા પરમાણુઓની સંખ્યા કેટલી હોય? હવે 1 મોલ એટલે એના અણુભાર જેટલું વજન. મીઠું હોય તો તમે 58.5 ગ્રામ મીઠું લો તો 1 મોલ મીઠું કહેવાય. તો કોઈ પણ પરમાણુ હોય કે અણુ હોય કે સંયોજન હોય એનો 1 મોલ હોય તો એ 1 મોલની અંદર એના અણુઓની સંખ્યા એનો આંકડો કંઈક આવો છે. આ આંકડો આપણે લાખ કરોડ અબજમાં નહીં ગણી શકીએ. તો 1 મોલમાં આટલા બધા અણુ હોય. હવે આને આપણે વ્યવહારિક જીવનમાં બોલવું હોય તો અઘરું થાય, તો એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ.
તો આનું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે શું કર્યું, એક આંકડા પછી પોઈન્ટ મૂક્યો એટલે 6.022. હવે પાછળના જે મીંડા છે એનો કંઈ અર્થ રહેતો નથી. હવે અહીંયા ઘાત કેટલી આવશે, 10ની કેટલી ઘાત આવશે? ચલો, અહીંયા તમને ક્યાંય પોઈન્ટ આપેલો નથી, એનો મતલબ પોઈન્ટ છે એ સૌથી પાછળ છે. ચાલો, હવે એને આપણે અહીંયા લાવવો છે, તો અહીંયા પોઈન્ટ હતો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. તો 23 પોઈન્ટ તમે ખસ્યા ડાબી બાજુ ખસો એટલે ધન થાય છે, ઉમેરાય છે, એટલે અહીંયા +23 ઘાત આવશે. તો હવે આપણે આરામથી કહી શકીએ કે 1 મોલ અણુ હોય તો એમાં 6.022 ગુણ્યા 10ની 23 ઘાત જેટલા અણુ, પરમાણુ અથવા આયનો હશે. તો સરળ કાર્ય કરવા માટે આ પ્રમાણિત સ્વરૂપની વાત કરવામાં આવી છે. ચાલો, હવે આવી જ રીતે મોટે ભાગે આપણે પોઈન્ટની પછી 2 અંક રાખતા હોઈએ છીએ. આવો કોઈ નિયમ નથી, પણ મોટે ભાગે આપણે પોઈન્ટ પછી 2 અથવા 3 અંક રાખતા હોઈએ છીએ. તો એના માટેનો નિયમ શું છે તમને 10મા ધોરણનો ખ્યાલ જ છે. ચલો, ફોર એક્ઝામ્પલ 1.386 ગુણ્યા 10ની 4 ઘાત છે. હવે આને મારે એક પોઈન્ટ પછી 3 આંકડા છે અહીંયા. હવે 3 આંકડાની બદલે મારે 2 આંકડા લેવા છે. આ ત્રીજો આંકડો કાઢી નાખવો છે. હવે અહીંયા 6 છે એ 5 કરતાં મોટો છે. તો તમને નિયમ ખ્યાલ છે, 5 કરતાં મોટો આંકડો હોય તો તમે એના આગળના આંકડામાં 1 ઉમેરી દો છો, એટલે અહીંયા 1.38ની બદલે તમે શું કરી નાખો છો, 1.39, એટલે કે 8ની બદલે 9 કરી નાખ્યા. શા માટે કર્યા? તો કે જે છગડો હતો 5 કરતાં મોટો હતો, એટલે અહીંયા 1.39 ગુણ્યા 10ની 4 ઘાત આ રીતે લખી શકાય. ચાલો, બીજું ઉદાહરણ જોઈએ. આમાં કે 4.334 છે ગુણ્યા 10ની 2 ઘાત છે. હવે આમાં આપણે પોઈન્ટ પછી 2 આંકડા રાખવા છે. આ ત્રીજો આંકડો કાઢી નાખવો છે. હવે આ ત્રીજો આંકડો કેવો છે? 5 કરતાં નાનો છે. તો 5 કરતાં નાનો આંકડો હોય તો આપણે શું કરશું, આગળની સંખ્યામાં ઉમેરશું નહીં, એટલે અહીંયા 4.33 એમનામ રહેવા દઈશું. તો જ્યારે 5 કરતાં મોટો આંકડો હોય, જે આંકડા તમારે કાઢવાનો છે એ આંકડો જો 5 કરતાં મોટો હોય તો આગલા આંકડામાં 1 ઉમેરી દેવાનો થાય, અને જો એ 5 કરતાં નાનો હોય તો આગળનો આંકડો છે એમાં કંઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. ચાલો, તો હવે અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે જો આંકડો 5 હોય તો શું કરવું? તો અહીંયા એક નિયમ છે કે ફોર એક્ઝામ્પલ 6.35 છે, અને બીજું એક ઉદાહરણ છે 6.25. માની લો કે આ પાંચડો તમારે કાઢવો છે. તો આ પાંચડા કાઢવા હોય તો આગળની સંખ્યામાં ક્યારેક ઉમેરવાનું હોય છે, ક્યારેક નથી ઉમેરવાનું. તો આ આંકડાને હું 6.4 લખું છું, જ્યારે આ આંકડાને હું 6.2 લખું છું. તો એનો નિયમ શું છે કે જ્યારે તમારે પાંચડો જ કાઢવાનો તો આગળની સંખ્યા એકી સંખ્યા હોય તો એમાં 1 ઉમેરવાનું. જો બેકી અંક હોય, બેકી સંખ્યા હોય તો 1 ઉમેરાય નહીં. તો અહીંયા તમે પાંચડો કાઢ્યો તો આગળ તગડો એકી સંખ્યા હતી, એટલે આપણે એમાં 1 ઉમેરો એટલે 6.4 બેકી બની ગયો. જ્યારે અહીંયા 6.25માં તમે પાંચડો કાઢ્યો તો એમાં બગડો છે એ બેકી છે, તો એને એમનામ રહેવા દેવાનો છે. ટૂંકમાં તમારે જ્યારે પાંચડો કાઢો તો જે આંકડો છે, સંખ્યા છે એ બેકી બની જવી જોઈએ. તો આ નિયમ વ્યવસ્થિત મગજમાં ઉતારી લો કે જો 5 કરતાં મોટો હોય તો ઉમેરી જ દેવાનો છે, 5 કરતાં નાનો હોય તો કંઈ ફેરફાર કરવાનો નથી.
હવે જ્યારે પાંચડો કાઢવાનો હોય, આ નિયમ કદાચ ખ્યાલ હશે નહીં તમને, કે જ્યારે પાંચડો કાઢવાનો હોય ત્યારે આગળ એકી સંખ્યા હોય તો એક ઉમેરવાનો, બેકી હોય તો ઉમેરવાનો નહીં. ટૂંકમાં બેકી સંખ્યામાં કન્વર્ટ કરી નાખવાનું. તો આ થયું પ્રમાણિત સ્વરૂપ. ચાલો હવે કેટલાક સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ, જેથી ભવિષ્યની અંદર તમારે દાખલામાં તકલીફ ના પડે. તો અહીંયા તમને એક ગુણાકાર, એક ભાગાકાર, એક સરવાળો અને એક બાદબાકી માટેના કેટલીક રકમો આપેલી છે. હવે અહીંયા આપણે ભવિષ્યની અંદર તમને દાખલાની અંદર આની જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે ગુણાકારનો દાખલો લઈએ. આ રીતે દાખલો આપેલો છે 5.6 ગુણ્યા 10 ની 5 ઘાત અને 6.9 ગુણ્યા 10 ની 8 ઘાતનો ગુણાકાર. હવે અહીંયા 5.6 ગુણ્યા 6.9 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 10 ની 8 ઘાત. ચાલો આ બેનો તમે ગુણાકાર કરશો તો તમને આંકડો મળશે 38.64. હવે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તો અહીંયા 10 ની 5 ઘાત અને 10 ની 8 ઘાતનો ગુણાકાર છે, તો તમને ખ્યાલ જ છે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તો 8 ને 5 13 ઘાત આવશે. તો આ જવાબ મળી ગયો, પણ આ પ્રમાણિત સ્વરૂપ નથી. તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરવું હોય તો એક આંકડા પહેલાં પોઈન્ટ આવવો જોઈએ. તો આપણે અહીંયા 3.864 લખી દઈએ તો 10 ની કેટલી ઘાત આવશે? ચલો પોઈન્ટ ડાબી બાજુ ખસેડો એટલે ઉમેરાય. તો 13માં 1 ઉમેરી દો એટલે કેટલી આવશે? 14. હજી આને આ રીતે પણ લખી શકાય કે 3.86 ગુણ્યા 10 ની 14 ઘાત, કારણ કે ચોગડો છે એ 5 કરતાં નાનો છે. તો આમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. ચાલો નીચે એક ભાગાકારનો, આવી જ રીતે તમને એક ભાગાકારનો દાખલો દેખાય છે. હવે ટેક્સ્ટ બુકમાં જે આપ્યો છે ને એમાં 10 ની -4 આપી છે, એ ભૂલ છે. આપણે અહીંયા 10 ની 4 ઘાત અથવા +4 ઘાત રાખશું તો જ તમને ટેક્સ્ટ બુક પ્રમાણે જવાબ મળશે. ચલો તો આ રકમ છે. હવે આને ભાગાકાર છે એટલે આપણે કઈ રીતે લખશું કે 2.7 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં 5.5 ગુણ્યા 10 ની 4 ઘાત. ચલો 2.7 ભાગ્યા 5.5. હવે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય, તો -3 -4. ચલો તો અહીંયા 10 ની માઇનસ એટલે 7 ઘાત આવશે. હવે તમે 2.5 અને 5.5નો ભાગાકાર કરશો તો એનો જવાબ આવશે 0.4909. ચલો હવે આ જવાબ ગણાય, પણ આપણે વાત કરી કે 0 સિવાયનો આંકડો આપણે આગળ રાખવાનો છે. તો ચોગડા પછી આપણે પોઈન્ટ લાવવો છે. તો આનો મતલબ તમે એક પોઈન્ટ જમણી બાજુ ખસ્યા. હવે જમણી બાજુ ખસો તો શું થાય? એક ઘાત બાદ થાય. તો -7 માંથી 1 બાદ કરો તો ઓછે ઓછે વધતા એટલે -8 ઘાત આવશે. તો આ રીતે એનો જવાબ મળી શકે. તો ગુણાકારમાં ઘાતનો સરવાળો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. ચલો હવે અહીંયા એક સરવાળાની રકમ આપણને દેખાય છે. હવે સરવાળા જ્યારે હોય ત્યારે તમારે હંમેશા જે 10 ની ઘાત છે એ સરખી કરવી પડે, સરવાળા અને બાદબાકી. એને કારણ કે આપણે કોમન કાઢવી પડશે. હવે અહીંયા 10 ની 4 ઘાત છે, અહીંયા 10 ની 3 ઘાત છે. તો આ રીતે તમે એને કોમન કાઢી શકશો નહીં. તો આપણે સરવાળાનો દાખલો હોય કે બાદબાકીનો દાખલો હોય તો એમાં હંમેશા સૌથી પહેલું કામ શું કરશું? તો એની જે 10 ની ઘાત છે એ સરખી કરી નાખશું. એના માટે પોઈન્ટ કાં ડાબી બાજુ ખસેડશું અને કાં જમણી બાજુ ખસેડશું. તો અહીંયા 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત છે. હવે બીજી રકમમાં મારે 10 ની 3 ઘાત છે એની બદલે 10 ની 4 ઘાત કરવી છે. ચલો 10 ની 4 ઘાત કરવી હોય તો અહીંયા શું કરવું પડે? તમારે 3 ની બદલે 4 કરવી હોય તો ઘાત ઉમેરવી પડે. હવે ઘાત જમણી બાજુ જાઓ તો ઘાત ઉમેરાતી હતી, તો ઘાત ઉમેરવા માટે આપણે કઈ બાજુ જવું પડશે? જમણી બાજુ.
અને એક જ ઘાત ઉમેરવાની છે, તો આપણે એક પોઈન્ટ જમણી બાજુ જઈ શકીએ. તો પોઈન્ટ જમણી બાજુ ખસેડો છો તો ઘાત ઉમેરાય છે. હવે ડાબી બાજુ ખસેડો તો શું થાય? ઘાત છે એ બાદ થાય. હવે અહીંયા આપણે ઉલટું ચાલવાનું છે કે પોઈન્ટ ખસેડીને ઘાત નથી મૂકવાની. હવે અહીંયા ઘાત મૂકવાની છે અને પોઈન્ટ ખસેડવાનો છે. તો 10⁴ તમે મૂકો તો અહીંયા તમારે 0.895 લખવું પડે. શા માટે? તો એનાથી ઉલટા ચાલો ખ્યાલ આવી જાય કે ભાઈ આ પોઈન્ટને તમે જમણી બાજુ ખસેડો તો શું થશે? ઘાત છે એ બાદ થશે. તો 4માંથી 1 બાદ થાય, 3 આવી જશે. તો આમાં ઉલટું ચાલવાનું આવે. પોઈન્ટ તમે ડાબી બાજુ ખસેડશો તો ઘાત ઉમેરાય છે. તો 0.895 ગુણ્યા 10⁴ આની બદલે તમે લખી શકો. ચાલો હવે આ બંનેમાં કોમન શું નીકળી જાય? 10⁴. બાકી શું વધ્યું? 6.65 વચ્ચે પ્લસની નિશાની 0.895 અને બેમાંથી કોમન શું નીકળ્યું? 10⁴. ચલો આ બેનો તમે સરવાળો કરશો તો તમને મળશે 7.545 ગુણ્યા 10⁴. હવે આ ઓલરેડી પ્રમાણિત સ્વરૂપ જ છે, એક આંકડા પછી જ પોઈન્ટ છે. પણ તમારે પોઈન્ટ પછી 2 આંકડા રાખવા હોય તો આને કેવી રીતે લખશો? ચાલો અહીંયા પાંચડો કાઢવો છે. હવે પાંચડા કાઢવા માટેનો નિયમ શું હતો કે આગળ એકી હોય તો ઉમેરાય. હવે ચોગડો છે એ બેકી સંખ્યા છે તો અહીંયા ઉમેરાશે નહીં. તો અહીંયા 54 એમ નામ રહેશે 10⁴. તો આ ફાઇનલ આન્સર મળી ગયો. ચલો આવી જ રીતે નીચે એક બાદબાકીનો દાખલો છે. હવે બાદબાકીના દાખલામાં તમારે ઘાત સરખી કરવી પડશે. ચલો આગળની સંખ્યા હું એમ નામ રાખું છું 2.5 ગુણ્યા 10⁻² એમ નામ રાખી. હવે આમાં તમારે શું કરવું પડશે? 10⁻³ બદલે 10⁻² કરવી પડશે. હવે એ હકીકતમાં શું થયું? ચાલો 10⁻³ હતી એમાંથી 10⁻² થઈ. એનો મતલબ શું થયો? ઘાત ઉમેરાણી, ઘટી નથી. 3માંથી 2 થઈ હોય તો ઘટી, પણ -3માંથી -2 તો ઘાત વધી. તો એના માટે આપણે પહેલેથી પોઈન્ટ કઈ બાજુ રાખવો પડશે? ડાબી બાજુ. હવે આનાથી ઉલટું વિચારો તમે કે એક પોઈન્ટ તમે જમણી બાજુ ખસો તો ઘાત ઘટશે. તો -2માંથી ઘટીને કેટલી થઈ ગઈ? -3. ચાલો હવે આમાં 2.5 - 0.48 બંનેમાં કોમન શું કાઢી નાખ્યું? 10⁻² છે એ બંનેમાં કોમન છે. હવે 2.5માંથી તમે 0.48ને બાદ કરશો તો તમને જવાબ મળશે 2.02 10⁻². હવે આ ઓલરેડી પ્રમાણિત સ્વરૂપ જ છે કે એક આંકડા પછી પોઈન્ટ છે અને પોઈન્ટ પછી 2 આંકડા જ છે, એટલે આપણે એ પણ સેટ કરવાની જરૂર રહેશે નહીં. તો આવી રીતે ઘાતવાળા જે રકમો છે એના ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી કેવી રીતે થઈ શકે એ ખાસ આપણે અત્યારથી કરી નાખવાનું, જેથી ભવિષ્યમાં દાખલામાં તકલીફ પડે નહીં. તો અહીંયા ગુણાકાર ભાગાકારમાં શું હતું? તો એમાં સીધો સંખ્યાનો ગુણાકાર અને સંખ્યાનો ભાગાકાર થાય. ગુણાકાર હોય તો 10⁻² જે હોય એનો સરવાળો થાય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. તો આમાં કંઈ એવું લાંબુ લોજિક નથી. સરવાળા બાદબાકીમાં હંમેશા તમારે જે ઘાત હશે એ બંને ઘાતને સરખી કરવી પડશે, પછી એને કોમન કાઢવાની રહેશે. તો પહેલાં પોઈન્ટ ખસેડી તમે ઘાત સરખી કરી નાખશો, ત્યારબાદ તમે સરવાળા બાદબાકી કરશો રકમના અને કોમન ઘાત છે એને પાછળ લખી દઈશું. ફાઇનલી પ્રમાણિત સ્વરૂપમાં તમે એને કન્વર્ટ કરશો એટલે એક આંકડા પછી તમે પોઈન્ટ રાખી દેશો. ચાલો હવે એક છેલ્લી વાત આજની કરવી છે, અર્થસૂચક સંખ્યા શું? અર્થસૂચક અંકો કોને કહેવાય? ચલો હવે અર્થસૂચક અંકો કોને કહેવાય? અર્થસૂચક અંકોના નામ ઉપરથી તમને એવો ખ્યાલ આવશે કે જે અંક છે એનો કંઈક અર્થ નીકળતો હોય. તો કેટલીક વાર તમે કોઈ સંખ્યા લખો એમાં અમુક અંકો છે એનો કોઈ અર્થ હોતો નથી. ફોર એક્ઝામ્પલ, તમે બગડો લખો છો તો તમે એને 2.0 પણ લખી શકો, એને 2.00 પણ લખી શકો, 2.000 પણ લખી શકો.
તો અહીંયા તમે એવું કહી શકો કે જે અહીંયા તમે બગડા પછી 3 મીંડા લખો કે 2 મીંડા લખો કે 1 મીંડું લખો એનો કોઈ અર્થ જ નથી. એટલે એના નિયમો શું? હવે અર્થસૂચક અંકો છે એના નિયમો 3-4 નિયમો આપણે જોવાના છે. તો એના નિયમો જરાક આપણે વ્યવસ્થિત લઈશું. તો સૌથી પહેલો નિયમ છે કે શૂન્ય સિવાયના જે અંકો હોય તે જ અર્થસૂચક ગણાય. ધારો કે અહીંયા 285 છે, તો 285માં ત્રણેય આંકડા શૂન્ય સિવાયના છે. તો 285માં બગડો, આઠડો અને પાંચડો ત્રણેયનો અર્થ નીકળે છે. ત્રણેયનું કંઈક મહત્વ છે. હવે તમે બગડો કાઢી નાખો તો એ આંકડો 85 રહી જાય, પાંચડો કાઢી નાખો તો એ આંકડો 28 રહી જાય. તો એને 285 કહેવાય નહીં. તો અહીંયા 285 છે, એમાં અર્થસૂચક અંકો કેટલા નીકળ્યા? 3 નીકળ્યા. ચલો, એવી જ રીતે 25 હોય તો આમાં અર્થસૂચક અંકો કેટલા નીકળ્યા? 2. કારણ કે આ બંને અંકો કયા છે? શૂન્ય સિવાયના અંકો છે. તો અર્થસૂચક હોય કે ન હોય એમાં તમારે જોવાનું કે અર્થસૂચક તમે ન ગણતા હોય તો એને કાઢી નાખો તો એમાં કંઈ ફેર પડતો હોય નહીં. ચાલો, હવે આના માટેનો બીજો નિયમ એ છે કે શૂન્ય સિવાયના અંકની આગળના જે શૂન્ય છે એ અર્થસૂચક નથી. ચલો, ફોર એક્ઝામ્પલ તમે 0.3 લઈ લો. 0.3 છે તો એને તમે 3 પણ કહી શકો. એટલે કે અહીંયા 0 છે આગળ, એનું કંઈ મહત્વ નથી. તો આમાં અર્થસૂચક અંકો કેટલા ગણાય? ખાલી તગડો એક જ. ચાલો, 0.03. હવે આમાં તમે પોઈન્ટને ભૂલી જાઓ તો 0.03 છે એની બદલે ખાલી તમે 3 પણ કહી શકો. તો આગળના જે મીંડા છે, આગળના જે શૂન્ય છે એનું કોઈ મહત્વ નથી. એટલે આમાં જે તગડો છે એ એક જ અર્થસૂચક સંખ્યા થઈ. ચલો, 0.0052. હવે આમાં કુલ 5 અંકો છે, પણ એમાં અર્થસૂચક અંકો કેટલા છે? આગળના શૂન્યને આપણે અર્થસૂચક ગણતા નથી, તો ખાલી 5 અને 2. એટલે આમાં ટોટલ 2 અંકો છે અર્થસૂચક થયા. કયા 2 અંકો? પાંચડો અને બગડો. તો આ બંને અર્થસૂચક અંકો ગણાય. આમાં તગડો એક અર્થસૂચક હતો, આમાં પણ તગડો. આમાં બધા અંકો અર્થસૂચક હતા. ચાલો, હવે ત્રીજો નિયમ શું છે કે પોઈન્ટ પછી, પોઈન્ટની પછી કોઈ અંક હોય અને અંકની પાછળ જે શૂન્ય હોય તો એ પાછળના શૂન્ય છે એ અર્થસૂચક ગણાય. ધારો કે 0.200 છે, એટલે કે આપણે એમ કહીએ કે 0.200 કિલોગ્રામ, એટલે કે 200 ગ્રામ થયું. હવે તમે આમાં એમ કહો કે જો આગળના શૂન્યને આપણે ગણતા નથી, હવે તમે આ મીંડું કાઢી નાખો છેલ્લું તો એ 20 ગ્રામ જ થાય. આ 2 મીંડા કાઢી નાખો તો એ 2 ગ્રામ જ થાય. તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, એની પાછળના શૂન્યને તમારે અર્થસૂચક ગણવા પડશે. એટલે અહીંયા અર્થસૂચક આંકડા કેટલા થયા? 3 થયા. હવે ચોથો નિયમ એવો છે, પોઈન્ટની પહેલા જ્યારે વાત કરતા હોય કોઈ અંકની પાછળના જે શૂન્ય હોય એ અર્થસૂચક ગણાતા નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા કે 100.00 છે, અહીંયા 100.00 છે. આમાં પોઈન્ટની આગળ આ એકડો છે, હવે એની પાછળ મીંડા છે એનું કોઈ મહત્વ રહેતું નથી. તો આમાં
અર્થસૂચક આંકડા કેટલા ગણાય છે? માત્ર એક જ. ચાલો, એવી જ રીતે 2.000 હોય તો એમાં પોઈન્ટ આગળ બગડો છે તો એમાં પાછળનાને આપણે ધ્યાનમાં લેતા નથી. એ ઉપર પણ આપણે વાત કરી. તો આમાં અર્થસૂચક આંકડા ખાલી કેટલા ગણાય છે? એક જ. ચાલો, ફાઇનલ છેલ્લો નિયમ છે કે 2 અંકની વચ્ચેના જે શૂન્ય હોય એને આપણે અર્થસૂચક અંક ગણવા પડે. ચલો, ધારો કે 3005 છે તો આમાં તગડા અને પાંચડા વચ્ચેના શૂન્યને ગણવા પડે. હવે શૂન્ય કાઢી નાખો તો અર્થ બદલી જાય. તો અહીંયા અર્થસૂચક આંકડા કેટલા ગણાય છે? ટોટલ 4 ગણાય છે. ચલો, 2.005 છે તો બગડા અને પાંચડાની વચ્ચેના મીંડા છે તો એને ગણવા પડે. તો 1, 2, 3 અને 4. તો આમાં પણ અર્થસૂચક સંખ્યા 4 ગણાય. હવે પાછળનો આંકડો ન હોત, આની જેમ હોત કે 2.000 તો એમાં આપણે એક જ અર્થસૂચક બગડો જ ગણતા. પણ જો પાછળ અહીંયા એકડો આવી ગયો હોત અથવા કોઈ આંકડો આવી ગયો હોત તો એમાં તમારે બધા મીંડાને ગણવા પડે. તો આ થઈ અર્થસૂચક અંકોની વાત. આજે આટલું જ. 7મા વિડીયોમાં આપણે નવા મુદ્દા સાથે જલ્દી મળીશું. નમસ્કાર.